જય સિકોતરમાં ઘણા વર્ષો પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક નાનું ગામ હતું. ગામમાં માછીમારો અને વેપારીઓ રહેતા. લોકો મહેનતુ હતા, પણ દરિયો ક્યારે શાંત રહેતો અને ક્યારે ભયંકર તોફાન લાવતો તેનું કોઈ ભરોસો નહોતો. તે ગામમાં ભીમજી નામનો એક ગરીબ માછીમાર રહેતો. તેની પત્ની રામા ખૂબ ધાર્મિક અને ભક્તિભાવવાળી હતી. બંને રોજ સિકોતર માતાની આરતી કરતા અને માતાને પોતાની રક્ષક માનતા. દરિયાનો ભયંકર તોફાન એક દિવસ ગામના લોકો માછલી પકડવા દરિયામાં ગયા. આકાશમાં કાળા વાદળો ઘેરાયા. વીજળી ચમકી અને ભારે પવન શરૂ થયો. ગામના વડીલે કહ્યું, આજે દરિયો ખૂબ ગુસ્સામાં છે, કોઈ દરિયામાં ન જશો. પણ ભીમજી ગરીબ હતો, ઘરમાં અનાજ પણ નહોતું. તેને પત્નીને કહ્યું, રામા, આજે ન જઈએ તો બાળકોને શું ખવડાવશું? રામાએ માતાની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને કહ્યું, સિકોતરમાં મારા પતિની રક્ષા કરજો. ભીમજી નાવ લઈને દરિયામાં ગયા. દરિયામાં મુશ્કેલી થોડી વારમાં દરિયો ભયંકર બન્યો. મોજાં આકાશ જેટલા ઊંચા ઉછળવા લાગ્યા. ભીમજીની નાવ ડગમગવા લાગી. માછીમારો ચીસા પાડવા લાગ્યા. હવે બચવું મુશ્કેલ છે. ભીમજીને પોતાના પત્નીની વાત યાદ આવી.